પપ્પા, હું શું કહું છું, તમને ખબર છે કે ભાઈ એક છોકરી સાથે પ્રેમ કરે છે અને એની જ સાથે લગ્ન કરવાની પણ વાત કરે છે? અરે મને ખબર તો નથી, પણ આ તો બહુ સારા સમાચાર કહેવાય. જો એને ગમતી હોય અને પ્રેમિકા હોય, એકબીજાને પ્રેમ કરતા હોય તો લગ્ન કરાવી દેવાના, એમાં શું છે? ગમતી હોય, પ્રેમિકા હોય, એ તમારી વાત સાચી, પણ તમને એ છોકરી વિશે ખબર છે? એ છોકરી લોકો કેટલા ગરીબ છે. એના મમ્મી પપ્પા પણ નથી, બસ ખાલી એકનો એક ભાઈ છે. અને ખબર, ભાઈ પણ કાંઈ કામ ધંધો નથી કરતો. તો એવા ઘરમાં જો ભાઈના લગ્ન થશે તો પપ્પા, પરિવારમાં લોકો આપણને શું કહેશે અને સમાજમાં લોકો શું વાતો કરશે? પણ બેટા, એની પસંદગી છે, પણ આપણે એના ઘરનાને શું કામ જોવાના? એના મમ્મી છે કે નહીં, પપ્પા છે કે નહીં, પૈસા છે કે નહીં? આપણે તો વહુ લાવવાની છે, તારે ભાભી લાવવાની છે ત્યાંથી. મને આવી ભાભી નથી જોઈતી. આવી ભાભી લાવીને આપણે આપણી ઇજ્જતના ધજાગરા કરવાના? અરે એમાં શું ઇજ્જતના ધજાગરા કરવાના? અરે એને ગમતી છે તો લઈ આવવાની. એકબીજાને સમજતા હોય, જાણતા હોય તો સારું ને. કોઈ તકલીફ તો નહીં થાય ને ભવિષ્યમાં. એનો મતલબ એમ કે તમે એને એક્સેપ્ટ કરી લેશો? અરે બેટા, હવે તો આ જમાનો જ બદલાઈ ગયો છે. પ્રેમ લગ્ન કરે ને તો એકબીજાને સમજતા હોય તો સારું. જો એને ગમતી છોકરી હશે ને તો એનું જીવન બહુ સારી રીતે જશે અને બહુ સારી રીતે પસાર કરશે એકબીજા સાથે. અને મને મારા ફ્રેન્ડ્સ લોકો પૂછશે, તારા ભાભી ક્યાંના છે, શું કરે છે, એમણે શું સ્ટડી કર્યું છે, તો મારે શું જવાબ આપવાના એમને? કેમ તું પછી એને ભણેલી નથી એ કઈ? મને નથી ખબર કેટલું ભણ્યા, પણ ભાઈ જે પ્રમાણે કહેતા હતા ને, માંડ માંડ 9મું પાસ થશે એ છોકરી. જો હવે બેટા, એને જો પસંદ પડતી હોય ને એને પ્રેમ થઈ ગયો હોય ને તો ના નહીં કહેવાય. કેમ કે એમ પણ આપણા સમાજમાં છોકરીઓ મળતી નથી. જો એને ગમતી હોય ને તો લઈ આવાય, હું તો એટલું માનું. છોકરીઓ મળતી નથી એ વાત સાચી છે, પણ મળશે જ નહીં ને એવું પણ નથી. હા, પણ એને ગમતી છે તો તને વાંધો શું છે? પણ એ બધી ઉપાધિ શું કામ તું કરે છે? મને વાંધો છે પપ્પા, મારું એમની સાથે નહીં જામે. અને જો તમારી ઈચ્છા હોય જ ને કે ભાઈ જે છોકરીને પસંદ કરતા હોય એમની જોડે તમે લગ્ન કરાવવા તૈયાર હોય ને, તો હું આ ઘરમાં નહીં રહું. અરે બેટા, પણ તું કેમ સમજતી નથી? પણ તને વાંધો શું છે અને તું શું કામ ઉપાધિ કરે છે આ બધી? તું ઉપાધિ ના કરું તો શું કરું? શું મારા સપના ના હોય કે મારા ઘરમાં પણ કોઈ સારી ભાભી આવે? પપ્પા, તમને ખબર છે એ લોકો પાસે તો લગ્ન કરવા માટે પૈસા પણ નથી. અને કોર્ટ મેરેજ એ તો થાય એવું નથી, કારણ કે વકીલને પણ પૈસા આપવા પડે. એટલે એ લોકો મંદિરમાં સાદાઈથી ફેરા ફરવાની વાત કરે છે. અરે બેટા, એ તો બહુ સારું કહેવાય. મંદિરમાં સાદાઈથી લગ્ન કરે ને તો આપણા પણ પૈસા બચે, એ લોકોના પણ પૈસા બચે અને એ લોકોને કંઈ ધંધામાં કે હરવા ફરવા જવામાં એ પૈસા કામ આવે. એ તો સારું કહેવાય. તમને ખબર છે મારા કેટલા સપના હતા કે ભાઈના લગ્નમાં હું આવી રીતના રેડી થઈશ, અલગ અલગ બધા ફંક્શન થશે, બધું એન્જોય કરીશ, અને મંદિરમાં લગ્ન? અરે બેટા, પણ તારા લગ્ન એટલા ધૂમધામથી કરીશ, એટલા ધૂમધામથી કરીશ ને કે તારે કાંઈ ખોટ નહીં આવવા દેવું. એ બધી જે ખુશી તને જોઈએ છે ને બધી તને તારા લગ્નમાં મળી જશે. બસ. પણ પપ્પા, મારા લગ્ન કાંઈ આજકાલમાં તો થવાના નથી. મારા લગ્નને હજુ ઘણી વાર છે. અરે પણ તું જેટલી લગ્નની રાહ જોશે ને એટલી તને વધારે મજા આવશે. તારે નવા નવા બધા કપડાં લઈ લઈશ, તને બધી તારી ચિંતા છે, બધું તને બધા શોખ તારા પૂરા થશે તારા લગ્નમાં. પણ હમણાં આપણે સાદાઈથી લગ્ન કરી દઈએ ને. અને હા, બીજી એક તને એ વાત કહું છું કે જો આપણે સાદાઈથી લગ્ન કરીશું ને તો સમાજમાં પણ આપણી વાહ થશે અને લોકોને એક સંદેશો મળશે કે જો આ લોકો આટલા બધા કેપેબલ હતા છતાં પણ આ લોકોએ સાદાઈથી લગ્ન કરી લીધા. આ તો સારું કહેવાય. સમાજમાં આપણું નામ થશે. મને તો નથી લાગતું કે સમાજ આવું બોલશે. મને તો એમ જ લાગે છે સમાજ, શેરી બધા એમ જ કહેશે કે જો ફલાણાનો દીકરો આવી વહુ લઈને આવ્યો. આ જ સાંભળવાનું છે આપણે. પણ બેટા, પછી તારા લગ્નમાં જે હું જાહો જલાલીને જે જોરદાર ફંક્શન કરીશ ને એ દુનિયા યાદ કરતી થઈ જશે. બધું ભૂલી જશે. કોઈ કાંઈ નહીં ભૂલે. લોકોને દીકરીના લગ્નની નથી પડી હોતી. દીકરી તો પારકે ઘરે જવાની છે, પણ દીકરાના લગ્ન કઈ રીતના થશે ને એ બધા જોતા હોય અને બધા તમાશો જોશે. પણ બેટા, બધાને જેવા વિષય હોય ને એની તમને કંઈ લાગે વળગે નહીં, પણ મને મારા મનમાં એવી ખુશી છે કે હું મારી દીકરીને ખૂબ મોજથી પરણાવીશ. દીકરાના ભલે લગ્ન સાદાથી થાય. સારું, તમારી વાત પરથી મને એવું જ લાગે છે કે તમે ભાઈ જેમ કહે છે ને એમ કરવા તૈયાર છો અને એમના લગ્ન પણ કરાવી દેશો. એટલે મારે બોલીને હવે કોઈ ફાયદો જ નથી. હવે તને બીજી એક વાત કહું. જો પપ્પા, હું તમને શું કહું છું, આદિત્યનું આ માંગુ છે ને એને તમે ચોખ્ખી ના પાડી દેજો. અને જો આ માંગુ તમે હા પાડશો કે આ માંગુ કરાવી દેશો ને તો સમજી જાજો કે હું આ ઘરમાં નથી રહેવાની. હવે મને ગુસ્સો આવે છે. તમારે જેમ કરવું હોય ને એમ કરો. અરે પણ તું શું કામ ઘર છોડીને ભાગી જવાની છે? બેટા ખુશી. હા મમ્મી, બોલો ને. શું કરે છે? કાંઈ નહીં, આ જો બધું સાફ સફાઈ કરતી હતી. પણ આ મોઢામાં બાર કેમ વાગી ગયા છે? આ મોગું ચડાવીને કામ કરે છે, કઈ વાત છે? તો બાર તો વાગે જ ને. પપ્પાને કીધું તું કે મને આ છોકરી નથી ગમતી, છતાં પણ પપ્પા રેડી છે એને લાવવા માટે આ ઘરમાં. અને હા, જો મેં તો પપ્પાને છે ને ચોખ્ખું કહી દીધું છે કે એ છોકરી આપણા ઘરમાં આવશે લગ્ન કરીને તો હું આ ઘરમાં નથી રહેવાની. એટલે તું આ ઘર છોડીને જતી રહીશ? શું નિર્ણય છે આવો બધો?
કે એ છોકરી આ ઘરમાં આવશે અને તું ઘર છોડીને જતી રહીશ? દીકરી છો આ ઘરની. પણ મમ્મી મને એ ભાભી જોડે નહીં ફાવે. તમને ખબર છે મેં પપ્પાને તો બધી વાત કરી જ દીધી છે. એક તો ગરીબ ઘરની છોકરી, એમના મમ્મી પપ્પા પણ નથી, એનો ભાઈ છે પણ એ બી કંઈ કામ ધંધો નથી કરતો, તો એવા ઘરની દીકરી આપણે લાવવી? મને ફ્રેન્ડ્સ લોકો શું કહેશે મમ્મી? તો તું શું માને છે કે તારો આદિત્ય ભાઈ જે કરી રહ્યો છે મને પણ ગમે છે? મને પણ જરાય નથી ગમતું કે એ છોકરી આપણા ઘરમાં આવે. મને તો એવું લાગે છે કે ગરીબની છોકરીઓ અપસુકણી હોય અને અપસુકન્યાના પગલા આ ઘરમાં ક્યારેય ન જોઈએ. પનોતી હોય એ બધી. હા મમ્મી, આપણે જેમ તેમ કરીને આ જેટલું બધું વસાયું છે ને, જોજો ધીરે ધીરે આપણે પાણીમાં ના ઉતરી જઈએ. પણ તારા પપ્પા તો મને એમ લાગે છે કે આ વખતે બહુ ખુશ છે. હા, પણ મારી પણ વાત નહોતા સાંભળતા. મેં એમને કેટલી વાતો કરી પણ એમનું કહેવું એમ જ છે કે લગ્ન તો આદિ જેની સાથે કરવા કહેશે ને આપણે એની સાથે ખુશી ખુશી કરાવી દઈશું. ખુશી, હું પણ જોઉં છું કે તારા પપ્પાની ખુશી શેમાં છે અને એ ખુશીને ક્યારેય હું ખુશ નસીબ નહીં સમજું. સમજી તું? હા મમ્મી, હું તો સમજુ જ છું પણ આ પપ્પાને તમે સમજાવો ને. તને ખબર છે કે કોઈની વાત માને છે ઈ? પણ એ વાત નહીં માને એનો કાંઈ વાંધો નહીં, એની વાત પર ભલે અડગ રહે, પણ આદિત્યની ઘરવાળી છેવટે તો આ ઘરમાં જ આવવાની છે ને. હું પણ જોઈશ કે આદિત્યની જે થનાર ઘરવાળી છે ને એ આ ઘરમાં કેવી રીતે ટકે છે. સમજી? હા મમ્મી, અને હું પણ જોઈશ કે કેવું ભાભીપણું બતાવશે આ ઘરમાં. બરાબર લઈ નાખીશ એને હું તો. હું અને તું બંને જ આ ઘરમાં કાફી છીએ કે એને કેવી રીતે આ ઘરમાં ટકવા દેવી. હું એવા ષડયંત્ર કરીશ ને તે આ ઘરમાં તારી ભાભી એક સેકન્ડ પણ નહીં રહે. હા મમ્મી, એમ પણ આપણે બે તો છે જ ને, હું એક તો તમે 1.5. બસ ખુશી, તારા પપ્પાને પણ ખબર પડી જશે કે આદિત્યની ઘરવાળી કેવી રીતના ઘરમાં ટકે છે. મમ્મી, આપણે બે છે ને વર્તન જ એવું કરશું અને માહોલ જ એવો બનાવી દઈશું ને કે પપ્પાને પણ ખબર પડી જશે કે આ મા દીકરી કેવા છે. પણ મને એ નથી સમજાતું કે આદિત્યને ખબર છે કે આપણે જેટલી ગરીબ પરિસ્થિતિમાં જીવીએ છીએ એટલી સામે છોકરીઓ ગરીબ પરિસ્થિતિમાં કેમ ગોતે છે. અને આ પણ ગરીબ છે, ભિખારી. એને એટલી ખબર પડવી જોઈએ કે આપણે માંડ કરીને મહિનો ખેંચીને કાઢીએ છીએ અને એવી જ છોકરી પાછી સામે શોધે છે. એને એટલી બુદ્ધિ તો ચાલવી જ જોઈએ કે જે છોકરી એ શોધે છે એ આપણા કદાચ ડબલ સારી પરિસ્થિતિવાળી હોવી જોઈએ કે જેના કારણે આપણે વેવાઈ પાસેથી કંઈક મદદ માંગી શકીએ. પણ આ વેવાઈ જ લુખ્ખા ગોઈતા છે, એકદમ ભિખારી. હવે એની પાસે શું મદદ માંગવાના હતા? અને તારા પપ્પા એની વાતમાં હા કરતા જાય છે આદિત્યની વાતમાં. તો શું, જો આ બાપ દીકરામાં એટલી બુદ્ધિ હોત ને તો આવો ડિસિઝન જ ના આવત આપણી સામે. એને પોતાની દીકરીએ કીધું કે હું આ ઘર છોડીને જતી રહીશ, છતાં પણ એ પોતાની વાત પર અડગ છે. હા, એ બાપને કેવી રીતે સમજાવવું? એમને તો શું છે, મને ફોસલાવી દીધી એમણે કે તું ચિંતા ના કર, તારા લગ્ન આપણે ધૂમધામથી કરશું. પણ મમ્મી, પૂછડામાંથી ધૂમધામથી કરશું તો શું, મને મારા લગ્નની જરાય નથી પડી. મને પણ આશા હોય ને કે મારા ઘરમાં મારા ભાભી આવે, હું મારા ભાઈના લગ્નમાં એન્જોય કરું. પણ શું કરું, છોડો. હા ખુશી, તું ચિંતા ન કર. તું અત્યારે રસોડાની ચિંતા કર, હું ભવિષ્યની ચિંતા કરીશ અને એ વિચારમાં બેસું છું. હા મમ્મી, તમે બહાર બેસીને વિચારો અને હું કામ કરતા કરતા વિચારું. આદિ મારશે ને તો તમને મારશે, મને કોઈ કઈ નહીં બોલે. હું તો મૂંગો બહેરો થઈ જઈશ ને. પણ હું કઈશ ને બોલે છે, સાંભળે છે, સમજે છે. બિલકુલ નહીં, ગાંડાનું નાટક કરવા મળીશ. પણ હું કહી દઈશ કે આ વ્યક્તિ બહુ સમજદાર છે. ગાંડો માણસ કેફેમાં થોડી બેઠો હોય. છો મેરા. જો આદિ, હું શું કહું છું, શું? મારો ભાઈ તો માની ગયો. હવે તમારા ઘરના શું કીધું? તારા ભાઈ માની ગયો એની ખુશી થઈ, પણ મારા ઘરનાની વાત કરી એટલે તરત જ જો ફોરતી નહીં પ્લીઝ, ફોરતી નહીં. તમારા ઘરના મારા ઘરનાએ મને કહ્યું છે કે એ તૈયાર નથી. લવ મેરેજની વિરુદ્ધ છે.
જો પ્લીઝ સમજવાની પ્લીઝ આદિ સમજવાની કોશિશ તું કરો. તું સમજવાની કોશિશ કર મીરા. અત્યારે મને કંઈ સમજાતું નથી કે મારે શું કરું. તારા ભાઈએ બધી જ હા પાડી દીધી છે અને મારા ઘરેથી કોઈ સંજોગ એ લોકો માને એમ નથી. પણ એમ થોડી ચાલે. અને મારી બેન, મારી મમ્મી અને પપ્પુ પણ એ છે ને બંને બાજુ બોલે છે. હું એને થોડી વાર બીજી વાત કરું તો મારી બાજુ બોલે અને થોડી વાર મમ્મી એને રૂમમાં લઈ જાય એટલે એમની ભાષા બોલવા લાગે. હુ ઇઝ પપ્પુ? પપ્પા. તો પપ્પા કયો ને. પણ જો આ તો ખોટું કહેવાય ને આદિ. આપણે કેટલા વર્ષોથી આ એક ને એક કેફેમાં એક ને એક જગ્યાએ આવીને બેસીએ છીએ. આ બધું કંઈક યાદો પિયુષે હોય. કર્યું છે. તે દિવસે પિયુષ આપણને જોઈ ગયો હતો અને પિયુષે હા પપ્પાને ચડાવ્યા. મારા મમ્મીએ કીધું હશે એને એટલે પિયુષે બધી વાત કરી છે. કેફેમાં હતા, કોઈ છોકરી સાથે બેઠો હતો અને તો તમારે પપ્પાને જુઠ્ઠું કહી દેવાય ને. અરે એને ત્યાં સુધી કીધું કે એને વાળ બાળ કઈ નથી, છોકરીના નાક કાનમાં કઈ મેળ નથી, ડોળા તો ફરી ગયેલા છે અને જીભડી તો બહાર જ રહી છે, અંદર જતી. બસ! આવું કદરૂપું રૂપ તારું ત્યાં આપ્યું છે. મેં કહ્યું કે ફોટો બતાવું, જોઈ લો, મળી લો. કહે કે ના 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 ના, હવે તારા લગ્ન ત્યાં થશે જ નહીં. આ બધું પેલા પિયુષિયાના હિસાબે થયું છે. આદિ, હું ખરેખર કદરૂપી લાગુ છું? ના મીરા, સમજવાની કોશિશ કર. હવે જો મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન નથી. તારા ભાઈએ હા પાડી છે ને અને આપણે બંને લગ્ન કરવા છે ને તો એક જ રસ્તો છે કે તું અને હું બંને ભાગી જઈએ. ના ના, કઈ વાત કરો છો? તમારા ઘરના તમને પછી નહીં સાચવે તો તમને બોલશે જેમ તેમ. એવું ન કરાય આદિ. એટલો મૂર્ખો માણસ નથી. ભાગીને લગ્ન કરીશું, લગ્ન કરીને ઘરે જ આવશું અને પછી ક્યાં જશે? પછી એને, તને અને મને બંનેને સ્વીકારવા જ પડશે કે નહીં? ખાલી પણ એક જ તો મને અપનાવી લેશે. હું છું ને, તને નહીં અપનાવે તો હું પણ નહીં અપનાવું. એવું થોડી હોય. ઘરમાં રાખીને પછી અંતરો કર્યો હોય તો બસ એ વાતની ડર છે કે હું તો કદાચ ચાલ બહાર જતો રહું આખો દિવસ, તું ઘરે એકલી હોય, આ મમ્મી અને બેન બંને તારી સાથે ખરાબ વર્તન કરે તો? આ પહેલાના જમાનાની જેમ સાસુ અને દીકરી બંને મળીને વહુને બહુ મારે, ના, હેરાન ના, ના. કરે, ટીપી નાખે, ભૂકો કાઢી નાખે એનો. આદિ, આવું બધું બહુ સાંભળ્યું છે મેં ગઢિયાઓ પાસેથી. લગ્ન કેન્સલ? અરે હિંમત રાખ, બુદ્ધિ. આ બધી વસ્તુઓમાં તારે એવું કહેવાની જરૂર હતી કે તમે ચિંતા નહીં કરતા, હું સંભાળી લઈશ. એ તો ત્યારે ને જ્યારે મારે નહીં. બાકી મારે તો હું ન સંભાળી શકું ને. પ્લીઝ હા, પ્લીઝ જો મીરા, આપણી પાસે મારે તારી સાથે લગ્ન કરવા જ છે મારે પણ. અને હું તને નહીં છોડી શકું. હું પણ. તો હવે આપણી પાસે કોઈ રસ્તો નથી બચ્યો. તારા ભાઈ હા પાડે છે ને તો ઠીક છે, તારા ભાઈને કહેજે સાક્ષી તરીકે સહી કરી દે. હું એક મારા મિત્રને ગોતી લઈશ. બે સાક્ષી થઈ ગયા, બરાબર છે. આપણે કોર્ટ મેરેજ કરીને લગ્ન કરી લઈશું અને ત્યાર પછી ઘરે જશું અને બધાને મનાવવાની કોશિશ કરીશું. હું ઘરે છતાં પણ એકવાર વાત કરવાની કોશિશ કરીશ, પણ એ માનશે નહીં લોકો. પણ તો બી ટ્રાય કરીશ. પછી ફાઇનલ નિર્ણય મારો રહેશે કે હા, હું ખાઈ લઈશ માર બસ. પણ સહન કરી લઈશ, પાછી નહીં હટવું. બસ આ જ અપેક્ષા હતી. મને પણ. તારી હિંમતને દાદ દેવી પડશે મીરા. બધું ઠીક થઈ જશે. બી સિરિયસ. હા, સાચું કહું છું. તું ચિંતા નહીં કરતી. હું તને આખી જિંદગી સાચવીશ. કોઈ દિવસ તને હેરાન નહીં કરું. તારા ભાઈ પણ મને ક્યારેય ફરિયાદ નહીં કરી શકે. એ ફરિયાદનો મોકો જ નહીં આપું. ઠીક છે? ઠીક છે. અને કઈ નહીં. એ શું હતું? ના ના, હવે મને કહો. શું? આઈ લવ યુ. ઓ, આઈ લવ યુ ટુ. પણ હું શું કહું છું, શું? તમારા મમ્મીનો હાથ બહુ ભારે છે. તો વાંધો નહીં. એની તો હાઈટ પણ તારથી નીચે છે. હાઈટ ન જોવાની હોય, બળી જવું પડે ને. રાત પડી ગયા તો. હા, આઈ એમ રેડી. તો હું પણ તૈયાર છું. કોપ ના પિયુષિયો. અરે યાર, આને અત્યારે જ આદિ, હા. મને લાગે છે કે તમારો પીછો કરતો હશે. અરે આને તો મંત્રી છે. તું આ ઓઢી લે ને ઓઢણી. ના ના, હવે બંને ઓઢીને નીકળી જઈએ. બિલકુલ નહીં. અરે ભલે બધા જોતા પણ ખબર નહીં પડે કોણ હતું કોણ નહીં. પણ હવે આપણે શું કામ ડરીએ છીએ? લગ્ન કરવાના છે આપણે. અરે પણ લગ્ન થયા નથી ને હજી ગાંડી. પકડાઈ જશું પાછા. હા, અશોકભાઈને પણ આજે બોલાવેલા છે. એની સાથે થોડી ચર્ચા કરી લઈએ ને તો સારું રહે આમાં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે આવો બેસો. હું તમારી રાહ જ જોતો હતો. કેમ છે તબિયત પાણી? બસ એકદમ સારી છે. તમારી તબિયત કેમ છે? હા, મારે સારું છે. હવે વાત એમ છે કે જુઓ, મારી બેન તમારા દીકરાને બહુ પ્રેમ કરે છે અને તમારો દીકરો મારી બેનને બહુ પ્રેમ કરે છે.
પણ જો પ્રેમ જ કાંઈ જીવન જીવવાનું બધું નથી હોતું. એ તો તમને ખબર છે ને. પ્રેમ એક એવો છે કે વ્યક્તિને બદલાવી પણ નાખે. અને વાત એક છે કે જે તમે જાણતા નથી. તમને ખબર હોય કે ન હોય, પણ હા, તમારા પત્ની છે ને એ આ સંબંધથી રાજી નથી. એટલા માટે હું આવ્યો છું કે લગ્ન તો હું કરાવી દઉં, પણ લગ્ન પછી મારી બેનને એ દુઃખ તો નહીં આપે ને. જો તમે આ ઘરમાં તમારી બેનની કાંઈ ઉપાધિ નહીં કરતા. મારા દીકરાનો સ્વભાવ સારો છે, અમારા ઘરમાં બધા સારા સ્વભાવના છે. હા, એની મમ્મીનો સ્વભાવ થોડો કડક છે, પણ પોતાની વહુ માટે એવું નહીં કંઈ કરે, અને એની જવાબદારી એની ખાતરી હું આપું છું. હા, એક તમને ખબર હોય કે ન હોય કહી દઉં કે અમારે માવતર નથી, માવતર વગરની છે એ. મેં જ એને મોટી કરીશ. અરે એ મારા ઘરની વહુ નહીં, એ મારા ઘરની દીકરી બનીને આવશે. તમે એની જરાય ચિંતા નહીં કરતા, એને જરાય ઓછું નહીં આવવા દઈએ. અને તમારે તો ટેન્શન મુક્ત જ થઈ જવાનું છે. એ આ ઘરની લક્ષ્મી બનીને રહેશે. હા, પણ એમાં તમારે પણ એને સાથ આપવો પડશે. હા, એ કોઈ દી તમારા પાસે પૈસા નહીં માગે, કોઈ દિવસ કોઈ વાતની જીદ નહીં કરે. નાની હતી ને ત્યારથી જ અમારા માવતર અમને છોડીને જતા રહ્યા, અને ત્યારથી મેં અવળી કરી છે. અત્યાર સુધી મેં બધી જ એની જીદ પૂરી કરી છે. અને આ જીદ છે ને એ એની જિંદગીની છેલ્લી જીદ છે. આના પછી મને ખબર છે કે ઈ મારી પાસે કાંઈ નહીં માંગે. અને પછી તમે એને વહુની જેમ નહીં, દીકરીની જેમ હાસવજો. અરે અશોકભાઈ, એ તો મેં તમને પહેલાં જ કહી દીધું છે. એ આ ઘરમાં દીકરી બનીને આવશે ને લક્ષ્મી બનીને અવતરશે અહીંયા. તમે એની જરાય ચિંતા નહીં કરતા. ભલે, હું તો તમારી ઉપર બસ વિશ્વાસ રાખી શકું છું. એને એના મા બાપનું સુખ પણ હું સસરા નહીં, મા બાપ બનીને જ આપીશ. હા હા, અને બની શકે ને તો તમારા પત્ની નહીં સમજાવજો ને. એને બિલકુલ એને ચોક્કસ સમજાવીશ. અને અમારા ઘરમાં એવું કાંઈ નહીં થવા દઉં કે તમારી બેનને તકલીફ પડે, અને તમારા સુધી એ વાત પણ નહીં આવશે. અને એવી કોઈ તકલીફ જ નહીં આવીએ કે તમને ચિંતા થાય. તમે એને ચિંતા નહીં કરતા, તમે એવું લાગે ને તો 1-2 દિવસ આવીને તમે મળી જજો અહીંયા આવીને. બસ. હા, ના ના, ઘડીકે ને ઘડીકે તો મળવા નહીં આવી શકું, પણ હું તમારી ઉપર વિશ્વાસ જરૂર રાખી. સમજ્યા તમે? હા. હવે તમે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ને એને હું સંપૂર્ણ સારી રીતે સાબિત કરી બતાવીશ. બસ. તમારી બેન જ તમને કહેશે, કદાચ 1-2 દિવસ જો રહેવા આવ્યો હશે તો એ જ કહેશે કે મને અહીંયા નથી ગમતું, ભાઈ તું મને મારા સાસરે મૂકી આવ નહીં. બસ આ તમારા શબ્દો છે ને એનથી જ હું બસ રાજી થઈ ગયો છું. સમજ્યા? હા, બાકી તો લગ્ન પછી તો બધાય બદલાઈ જાય છે, પણ હું તમારી ઉપર વિશ્વાસ રાખું છું કે તમે નહીં બદલાવ. હા, લગ્ન પછી બધાના ઘરમાં અલગ અલગ બધું જ હોય છે, પણ મારા ઘરમાં હું પૂરી કોશિશ કરીશ કે અમારા ઘરમાં એવું કાંઈ નહીં બને ને તમારી બેન જરાય દુઃખી નહીં થાય. હા, અને આ શાંતિ દાદા બાજુમાં રહે ને એ મારા ઓળખીતા છે. હો હે? હા. અરે શાંતિ દાદા સાથે તમારો બહુ સારો સંબંધ છે, ચા પીવાના સંબંધ છે, અમે મંદિરે બી હાથે જઈએ. હા, એ મારા બાપુજીના દોસ્તાર હતા. હવે શાંતિ દાદા જો તમને ઓળખતા હોય ને તો પછી હવે તમારે ફિકર જ નથી કરવાની કાંઈ, કારણ કે બાજુમાં જ રહીએ છીએ. કદાચ કંઈ પણ તકલીફ આપીશું ને શાંતિ દાદાને પહેલાં ખબર પડી જાય. એટલે હવે તો અમારાથી એ નહીં થાય. બસ હવે શું છે, બસ બસ તમે ચિંતા મૂકી દો. બસ હવે તમે લગ્નની આપણી તૈયારી કરો મસ્ત એકદમ. હા, અને જો મારી પાસે 2 વીઘા જમીન છે, તમે કહેતા હોય ને તો આપણે એવી રીતે લગ્ન કરીશું. તમે ઘરે પૂછી જોજો, જેવી રીતે કે ને એવી રીતે લગ્ન હા, કરીશું. ના ના, અમારે તમારી જમીન સાથે કાંઈ લેવા દેવા નથી. આપણે એવું કાંઈ જોઈતું જ નથી, એ બધી વાતચીત જ નહીં કરવાની. બસ આપણે છોકરા છોકરીને એકબીજાના મન મેળ મળી ગયા છે ને બસ એનાથી વિશેષ આપણે શું જોઈએ. ભલે, હાલો, જય શ્રી કૃષ્ણ. બેટા ખુશી, હા મમ્મી. હા, આ શું છે? મમ્મી આશીર્વાદ આપ. આશીર્વાદ મારા નથી લેવાના. હું શું કર આપું? લે, કી વાત કરો છો? તમારો દીકરો લગ્ન કરીને આવ્યો છે. હા, મેં વિચાર્યું કે તમારું જે વર્ષો જૂનું સપનું હતું ને એ પૂરું કરી દઉં. હા, લગ્નનું કરી લીધા. સરસ કહેવાય. વર્ષો જૂનું સપનું હતું લગ્ન કરાવવાનું, પણ એવું સપનું હતું કે તું મારા વિરુદ્ધ જઈને આની સાથે લગ્ન કરીશ. અરે મમ્મીજી જો પ્લીઝ. તને હજી હક નથી આપ્યો મમ્મીજી કહેવાનું.
મમ્મી આ બધું શું છે? હા, ખુશી સમજાવ ને મમ્મીને. હા, તું તો મારી સાથે વાત જ નહીં કર. અરે ગાંડી સમજ, તારી ભાભી આવી છે, ભાભીને તો આરતી ઉતારું ભાભીની. ઉતારવી જ જોઈએ ને, એમાં પૂછવાનું હોય કઈ? આદિત્ય, હવે તારા બધા નાટક બંધ કરી દે અને હું કહું ને એટલું જ કર. શું? આને અત્યારે ને અત્યારે એના ભાઈને પાસે મૂક્યા. હા, તને રૂમ બતાવી દઉં. એક મિનિટ, એના ભાઈના ઘરે મૂકવા જવાનું કીધું છે, નહીં કે આપણા ગમે તે રૂમમાં. આંટી સમજવાની કોશિશ કરો ને પ્લીઝ. જો હવે લગ્ન થઈ ગયા છે, હવે કંઈ નહીં થાય. આપણે લોકો મળીને શાંતિથી બેસીને વાત કરી શકીએ ને, બધી વાતનું નિવારણ આવી જાય જ્યારે માણસ કોઈ પણ વાતને શાંતિથી સમજાવે ત્યારે. અને શક્ય નથી મમ્મી કે હવે એના ભાઈના ઘરે જાય, કારણ કે એમના ભાઈએ તો આશીર્વાદ આપીને વિદાય પણ કરી નાખી છે. જો એણે તો રાજી ખુશીથી એને બેનને મતલબમાં વળાવી દીધી. હવે તમે રાજી ખુશીથી અમને સ્વીકારી લ્યો. આમ પણ મમ્મી તમે જ કહેતા હતા ને કે તું કુંવારો રહી જઈશ, કુંવારો રહી જઈશ. અરે રાતના સપનામાં પણ કુંવારા કુંવારા સંભળાતું હતું મને, એટલે જ મેં આ બધું કર્યું છે. હવે મેં લગ્ન કરી લીધા, તમારે ખુશ થવું જોઈએ. હવે મને એમ થાય છે કે સારું હતું કે આ કુંવારો રહી જાત, પણ હવે છોકરી ગરીબની છોકરીને લઈ આવીને તે સારું નથી કર્યું. કેવું બોલે છે? બસ એમ જ બોલે છે તું, મન ઉપર નહીં લેતી. કોને કીધું? દિલની અમીર છે, પૂછો એને. દિલના અમીર બનવાથી જીવન ન જાય. તને ખબર જ છે કે આપણા ઘરમાં પણ પરિસ્થિતિ ગરીબાઈની જ છે, એટલે કેવી રીતે જીવન આપણે ગુજારીએ છીએ, અને સામે પણ હજી છોકરી પણ ગરીબ શોધી, અને સેજે શરમ ન આવી. મમ્મી, આંટીજી, આંટીજી, હા, તમે શું રૂપિયાવાળી છોકરી એટલા માટે ગોતતા હતા કે તમારી ગરીબી દૂર થાય? હા, જે સમજે તે, પણ મને આવી ફટીચરની છોકરીઓ સેજ પણ ગમતી નથી. પાના નંબર 335. શું કહેવા માંગે છે? પૈસો લાવે પૈસાને. એમાં લખ્યું છે કે સારા વિચારો, દિલના અમીર માણસો હોય ને, જેના મગજની અંદર પોઝિટિવ વિચાર હોય, જે હંમેશા સક્ષમ હોય કે પૈસો આવે આવે ને આવે, એની પાસે આવે જ. વાંચી લેજો. મને સેજ પણ વિચાર નથી કે આ ગરીબ નફ્ફટની છોકરીને, નાલાયક છોકરીને આ ઘરમાં રાખવી, પણ તારા પપ્પા કોઈનું માનવાના નથી, એટલા માટે નહીં છૂટકે અને આ ઘરમાં રાખવી પડશે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આંટીજી, ડોન્ટ વરી, હું લાયક બની જઈશ. નફટ છું તો સારી પણ બની જઈશ. કોશિશ. નાલાયક ને ખલનાયક બનવામાં હું વાર ન લાગે મમ્મી, એટલે ધ્યાન રાખજો. જુઓ, નાયક નહીં ખલનાયક હું મેં. મમ્મી નફ્ફટાઈની આદિત્ય હદ હોય છે. મમ્મી પ્લીઝ, મમ્મી છોડો ને, હવે ગુસ્સો કેટલો કરશો? મમ્મી, આ લાલ ગોળી. ચોલ થઈ ગયા છે. હા, ખરેખર મમ્મી કોઈ દિવસ ગુસ્સો ના કરે ને, ક્યારેક ગુસ્સો કરે ને તો એને બીપી શુગર. આવી મહેરબાની કરીને હવે મારો મગજ ન ગરમ કરે ને તો સારું કહેવાય. મમ્મી, હવે મહેરબાની કરીને મારા નજરની સામેથી જતો રહેજે, નહીતર ન બોલવાનો વેણ બોલાઈ જશે.